નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો ઉપલેટાની ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો સેવાકીય પ્રવૃત્તિઓમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે. ત્યારે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે તો આર્થિક રીતે મદદ કરે, આવી જ ઉપલેટામાં તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં કરતા ગરીબ અને દર્દીઓની મદદ કરતા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની સેવાઓ કરી રહી છે. ત્યારે પુરુષોને ખંભે તો ખંભો મિલાવી આજની મહિલાઓ પણ દરેક વિષયોમાં ખૂબ જ આગળ આવવા લાગી છે. ત્યારે આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં મહિલાઓ ખૂબ જ જૂજ પ્રમાણમાં જોવા મળી રહી છે. ઉપલેટામાં બ્રહ્મ સમાજની મહિલાઓએ આવી સેવાકીય પ્રવૃત્તિની શરૂઆત કરી છે. અન્ય મહિલાઓને પણ કેક ને કેક ગરીબ વર્ગના પરિવારોની સેવા કરવાની પ્રેરણા આપી છે. જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. જય પરશુરામ. મારું નામ દીપ્તિબેન પરેશકુમાર રાવલ. સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા મહિલા મંડળ પરશુરામ મહિલા મંડળ દ્વારા અહીંયા કોટેજ હોસ્પિટલમાં અમે જરૂરિયાતમંદ પ્રેગ્નેન્ટ મહિલાઓને અને જરૂરિયાતમંદ બાળકોને ફ્રૂટ વિતરણ તેમજ અવારનવાર આવા સેવાકીય જરૂરિયાતમંદ પેશન્ટને અમે કાર્યો કરીએ છીએ. સંવંત 2016-17માં મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે, તેમાં જે ફંડ ફાળો થયો હતો તેમાંથી અમે બ્રહ્મ સમાજમાં લાદીનું કામકાજ કરી આપેલ હતું. જરૂરિયાતમંદ પેશન્ટને અમે જ્યારે જરૂર હોય ત્યારે આવા કાર્યો અમે સેવાકીય કાર્યો કરતા રહીએ અને ભગવાન અમે કાર્ય કરવાની શક્તિ આપે. મહાદેવ હર. જય પરશુરામ.